કેમ છો મિત્રો? મજામાં? તો જો આપણે ગયા હપ્તે છે ને રાજસ્થાન હતા આપણે બોર્ડર બાજુ, અને અત્યારે હું ફરી વખત છું આ રાજસ્થાનની અંદર જ તે. તો જો આ પાછળ તમને દેખાય છે આ બધું, આ ઊંચો નીચો વિસ્તાર છે બધો. આ બધું પણ રાજસ્થાનનો જ એક ભાગ છે. આ ડુંગરપુર જિલ્લો છે. અત્યારે અમે ફરી અહીંયા આવ્યા છે. આપણે એક ઈંટો પાડનાર મજૂર આપણે અહીંયા છે એમને ત્યાં. હવે મને અહીંયા આવ્યા પછી એક રસપ્રદ વાત જાણવા માટે મળી કે જો હું બતાવું તમને. જો આ બુઝુર્ગ વ્યક્તિ છે ને, આ દાદા, એ એવું કહે છે કે કડાણા ડેમ બાંધવાના મુહૂર્તમાં હું હતો એમ. એટલે આ વ્યક્તિ ઘણા વર્ષ થઈ ગયા કે કડાણા ડેમ 10 પૈસા પ્રતિ દિવસનું જ્યારે રોજ ચાલતું હતું ત્યારે એ સમયની અંદર એમણે કડાણા ડેમ બાંધવામાં મજૂરી કરી છે. કડાણા ડેમના મુહૂર્તથી લઈ અને કડાણા ડેમ પૂરો થયો ત્યાં સુધી આ અંકલ ત્યાં મજૂરીમાં હતા દાદા. તો જો આ એમના અત્યારે ઘરો છે, ઘરનું કંઈક કામકાજ ચાલુ છે ને. દાદાને ચલો હું પૂછું કે કઈ સાલમાં આ ડેમ બંધાણો અને કઈ રીતનું આગળ એમનું ત્યારે એ વખતમાં શું કામ હતું. દાદા, કયા સાલમાં એ ડેમ બન્યો એવું યાદ છે તમને કાંઈ? આવું કડાણામાં ડેમ બન્યો 3 વર્ષ ખાલી નીહરી તો એમ નહીં, પણ કઈ સાલની અંદર બન્યો કે એટલું યાદ થી. હવે એમને બહુ ઘણો સમય થઈ ગયો ને દાદાનું આમ દેશી મગજ છે એટલે બહુ યાદ નથી, પણ દાદા એવું કહે છે કે બસ એ કડાણા ડેમની અંદર મેં મજૂરી કરી છે. જો તો આ એમનો છોકરો છે, એ આપણે ત્યાં ઈંટો પાડવા માટે આવે છે ને. આજે એમના ઘરે આવ્યા છે તો બેઠા હતા ને અમને આ રસપ્રદ વાત જાણવા મળી. ખરેખર અદ્ભુત કહેવાય કે આ દાદાએ જો વિચાર કરો કડાણા ડેમના પાયા બાંધ્યા છે.